હર હર મહાદેવ. મહાશિવરાત્રિ આવી રહી છે તો આપણે રુદ્રાક્ષ શું છે અને તેના ચમત્કારી ફાયદા વિશે જાણીશું. શિવના ચક્ષુમાંથી જન્મેલા વૃક્ષના ફળને રુદ્રાક્ષ કહે છે. રુદ્રાક્ષ ભગવાન શિવના આશીર્વાદ માનવામાં આવે છે. તેનો અર્થ રુદ્રના આંસુ. આ વર્ષના અંકોનો સરવાળો 1 હોવાથી તેનું સંચાલન સૂર્ય કરે છે. આ વર્ષમાં સૂર્યદેવની પૂજાથી અપાર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉગતા સૂર્ય તરફ ગાયત્રી મંત્ર બોલતા જળ અભિષેક કરવાથી હેલ્ધી, વેલ્ધી અને હેપ્પી રહી શકાય છે. રુદ્રાક્ષ પણ સૂર્ય સાથે જોડાયેલ હોવાથી એકમુખી, 12મુખી અને પંચમુખી રુદ્રાક્ષ રાખવાથી આત્મવિશ્વાસ, જીવનશક્તિ વધે છે. સિદ્ધ કરેલા સાચા રુદ્રાક્ષ જ સારી અસર કરે છે, પ્લાસ્ટિકના નહીં. રુદ્રાક્ષમાં કુદરતી છિદ્ર હોય તેમાંથી દોરો પસાર થાય તે જ સાચો રુદ્રાક્ષ છે. 108 મણકાવાળી રુદ્રાક્ષ માળાથી જાપ અને સાધના વધુ ફળદાયી છે. નેપાળના રુદ્રાક્ષ જાણીતા છે. થાઈલેન્ડ, ઇન્ડોનેશિયાના રુદ્રાક્ષ કદમાં નાના હોય છે. રુદ્રાક્ષ પર પાતળી રેખાઓ જોવા મળે છે. 2 રેખા વચ્ચેના ભાગને મુખ કહેવાય. જુદા જુદા મુખવાળા રુદ્રાક્ષની અસર જુદી જુદી હોય છે. રુદ્રાક્ષને સોમવાર, શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે પહેરવો શુભ મનાય છે. લાલ, પીળા, સોના કે તાંબાના દોરામાં કે તારમાં ધારણ કરવો. રાત્રે ઉતારીને સૂવું યોગ્ય છે. સંતોના મતે રુદ્રાક્ષ પહેરવાથી ગજબની શાંતિ, વિચારોમાં સ્પષ્ટતા, ડાયાબિટીસમાં રાહત, ઓરી અછબડાની બળતરા ઓછી થાય છે. તણાવ ઘટે, રોગ પ્રતિકારક શક્તિ, બીપીને કાબૂમાં રાખી હૃદયને સ્વસ્થ કરે છે. રુદ્રાક્ષ એક આસ્થા છે, ઔષધિ પણ છે, હકારાત્મક ઉર્જા છે. શિવજીની આ ભેટને ઓળખી ધારણ કરીએ, શરીરને સ્પર્શ થવા દઈએ અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ. મહાશિવરાત્રિ આવી રહી છે તો રુદ્રાક્ષ ધારણ કરીએ ને શિવના આશીર્વાદ મેળવીએ. હર હર મહાદેવ. રુદ્રાક્ષ વિશે વિસ્તૃત માહિતી મેળવવી હોય તો મારી ચેનલમાં મહાશિવપુરાણમાં તેની વિસ્તૃત માહિતી આવી જાય છે, તો અચૂક શ્રવણ કરજો. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.